ખાવું મારા જોથી આવ્યા છું તે ફરવા જવું પડશે મારે ગમે તે કરવું પડશે આ તો ચાલશે નહીં મારવા આવો હવે ખબર નહીં પડતી શું કરું ચોક ગલ્લા બલ્લા જવું તો ચોક મેળે પડે હા હવે શું કરવાનું જોડે જવું પડે ચોક ફરવા જવું છે ચોકથી લાવવું પડે એવું લાગે છે ચોક ગલ્લા બલ્લાથી લઈ આવું હું લે કોક ખાવા લઈ લેવું લે કોક લઈ લે કઈ દઉં છું ઘોડા ઘોડા લઈ લે ઘોડા ઘોડા આ ઘોડા લઈ જા લે ઘોડા આ તો મેળ પડી તારા મજા આવી જાય હો ગોળી ખાવામાં ગોળી ખાવાની મજા આવી જાય માર તો જો પટ્ટો ચર્યો મને પટ્ટો લાવે મારે લેવાનો છે આ તો પટ્ટો મારે પહેરવાનો છે આ કાળિયો મરી ગયો તો જીવા લે જો જીવા કાળિયો મરી ગયો તો માં કાળિયો મરી ગયો હા શુક્લો મરી ગયો મરી ગયો કાળિયો મરી ગયો હા શુક્લો મરી ગયો કાળિયો લે તારી આ કાળી મુઢાડ મરી ગઈ લે મારા પપ્પાને જઈને કહું હું લે કાળિયો મરી ગયો કાળિયો મરી ગયો કે કાળિયો મરી ગયો કાળિયો મરી ગયો કાળિયો મરી ગયો કાળિયો તો મરી ગયો કાળિયો મરી ગયો ને ગયા જઈને કે આવું પડશે કાકા કાળિયો મરી ગયો મારા બાપાને જઈને કહું હું લે જે જાવ દે જે અલે આ તો ચાલુ કેમ નહીં થતી ઠીક માર અલે ચાલુ નહીં થતી લે આ તો ચાલુ ટાયર હતા એ જો તો ખાલી ટાયર જ નહીં લે ટાયર જ દંશોથી ચાલુ થાય અલે પટ્ટો તો ભાઈ ના પહેરાય ચોકા પહેરે તો ઓય પહેરે હા ઈ પહેર હા ઈકન તો પેન ફીટ રહ પેન ફીટ રાખલે હે લો કાળિયો મરી ગયો ને કાળિયો મરી ગયો મરી ગયો લે કાળિયો મરી ગયો કાળિયો લાશ પડી છે કાળિયાની છે આવા ઘોડા વાજે ઘોડું મગજ મારી ઘર કાળિયો મરી ગયો નાડો પાછા કાળિયો મરી ગયો આ તો આવશે પડી જાય તો પટ્ટો એ લે હું ફીટ કરું લે ફીટ કરજે આ તો પડી જાય છે એટલા બેરવાનો હે ને બસ પડવો ના જોઈએ પેલો કાળિયો તો મરી ગયો કે હા કાળિયો તો મરી ગયો કાળું કાળું આ બધું લીધું તું લાય માર લેવાનું છે કલર કરતા નહીં આવે આ તો આલા કાળું છે તું યાદ કર જો હું ઢોલ વગાડવા લઉં એટલે મારો વગાડવાનો તો લાય કે હું વગાડું છું જો કે માર તો પૂરું ટ્રેક્ટર ચલાવવા જાય છે લાવજે મને આરીએ ટ્રેક્ટર મારું ઓલાય ટ્રેક્ટર મારે તો ટ્રેક્ટર મારું ટ્રેક્ટર ઓલાય મારા કાકો લાયા હતા ટ્રેક્ટર લે આપણે ફૂલ રેકેટ રમે લેજે આપણે બેગા ફૂલ રેકેટ છે જુલે ના મારા રંબુ છે કે રંબાનું આરીએ તું નાખ હું મારું પણ આજે હું તો આ બધું ગાડી નથી કાકાને કીધું પેલું કાળિયો મરી ગયો બાપા પેલો કાળિયો મરી ગયો તો કાકા મરી ગયો કાળિયો ત્યો લાશ પડી હતી ચોકન પડી છે આ ત્યો ટ્રેન કર લાશ પડી છે ઓછી જતા ના ઓછી કથા નો રમજો પાછા હારું બાપા હું સરપંચ પાસે જાઉં છું હારું બાપા સરપંચ નું જોઈન કરું આગેવાન જોઈન કરું અને પછી હું કીધું ઓછી કાતા ના લ્યા હારું બાપા જોવાયના જતા પાછા હારું હો હારું જોવાના જતા કે પાછા ના જીએ બાપા હા નક મારે હું તો મને હારું શું કીધું હા ના જીએ બાપા ઓ તક છપડાઈ જાય બે બે હારું બાપા નહીં જતા અમે તો હા હું આવું તો સરપંચ પાસે જઈને હું તો ટ્રેક્ટર રમું છું તો હું સરપંચ પાસે જઈને આવું તો ને બેહી રહે હારું બાપા હા હું સરપંચ પાસે જવું પડશે મારામાં કે સરપંચ પાસે ના જવું તો સરપંચ કે જોઈન ના કરી મને બોમ્બા આવું થાય જોઈન કરવું પડે સરપંચ પેલા આગેવાનો સરપંચ જોઈન કરવું પડે તે મારે જવું પડશે એમ હલો સરપંચ ને કહેતો હું આવી જ ગયો છું સરપંચ તો અમારે બેઠા જ છે સરપંચ એ આવો રકાજી બેહો બેહો બોલો સરપંચ તમે આયા હતા હાલું જબર એક કોમ પડ્યું તમારું હું કોમ પડ્યું તું કોમો એક કારણ બન્યું છે આપણા શું કારણ બન્યું છે કયો કોમો મારા છોકરો જોતો હેતરમ છો હા તે કે બાપા લાશ પડી છે ના હોય તાણ હું તો કોઈ આવું પડ્યું નહીં તા તમે શું કોમો વાત રાખી યાર આખું ગોમ કે છે યાર
આખું ગામ કે હે તાણે હા તે આગેવાન આપણે બોલાવવા પડશે ત્યાં આગળ બોલાવો બધા હડો ભેગા કરો હા લેડો તો આગેવાન પાણી છીએ ત્યાં આગળ પાસે હડો લેડો તાણ લેવડો તાર આગળ પાણી લેડો તાણ તમે હા બોલો તમે સરપંચ છો ગામના બરાબર હા તો તમે આટલી વાત રાખતા નહીં કશું યાર વાત તો બધી રાખું છું યાર પણ હું યાર તમે જોતા બોતા નહીં કશું બધું જ જોઉં છું ગામમાં જોવા ફરો તો ખબર પડે અરે હવે તમને આપણે પેલા કચરાજી પાણી છીએ એ કચાજી એવું કરો છો રાજી બોલો સરપંચને બધા જો નવરા થઈ ગયા છો યાર તમારી જરૂર પડી છે મારે જરૂર પડી છે અરે મારો છોકરો હિતમ ચોક્યો તો બરોબર તે કાકે લાશ પડી છે તરમો આપણા ગામમાં હા આપણા ગામમાં લાશ પડી જાય હા આપણા ગામમાં લાશ પડી છે બહુ પિક્ચર સરપંચ ને પાણી જોતો હું બલુજી પાસે તમે જઈને આવ્યા છો ના મેં હા, લઈ હું જાય ના જવાય, કર પેલા માં ના જવાય. એ વાત હાજી પેલા જીએ નહીં કોઈ બાળી જાય તો પાછું કેવો હોય કર્યું છે અરે હું જઉં ખરો જોવા બરાબર બરાબર. પણ ઈ કે લાશ પડી હોય પછી કદાચ જોવા જઈએ અને કોઈ ભાઈ જાય કે અમને મારી નાખી દીધા એ વાત સાચી છે બરાબર તમારી. એટલું પેલા સરપંચ જોણ કરું આ મારા વાયર બંધવા પડે છે આ ભૂંડ એટલો આવી જાય તમાકુ અને મારો ડુંગળીઓ કોક સૂંટી જાય છે એ તો ગોડા બોડા છોકરા હતા. લઈ જાય શાકવાળા લેવડો તાર. હવે પાછા ગામમાં બધા બોલાવવા પડશે આપડા ત્રણ જણોથી શું છે બોલાઈએ હું આગેવાન તો કરો પણ ગામના બીજા ના જોવું ગોમના બોલાવા પડે બીજા બોલાઈએ ગામમાં લાશ પડી છે આ તો જોવું પડે પોલીસ નું બોલાવી પડશે ઇન્ને પેલા ના પોકી જવાય આપડે જે સરપંચ ફોન કરે પોલીસ ને પછી ફોન કરીએ છીએ ને હાલ લે હડો લેવડો તાર. રગાજી બોલો આપણે તો જીએ છીએ પણ તમારા છોકરાને લાશ જોઈ જતી એને ખબર છે તમને શું ખબર છે તમે તો જોવા જ્યાં નહીં પણ છોકરા લઈ જવું તો પડે અંગાત લઈ લો બોલાવો તમે છોકરા લીધા આગળ તો મેળ પડે નહીં હા તો અંગાત લઈ જઈએ છીએ અંગાત લેવો જ પડે કે આપણો તો શું ખબર છે શું છે ચો છે છોકરો ઘેર રમા છે ત્યારે મજા લેવડો ઓય, તમે બીજું ઘેર હાય ને જો તાણ. ત્યાં કે છોકરાને આ મોડું નહીં કરું પડે. પાછા હું મોડું ના કરાય ઓહો, વાત આછી છે. પડે પછી. હવે લોટા જ પડે ને આ તો આપણું નોમ પડે યાર. આપણા ગામમાં પડી છે તે આપણું જોખમ કહેવાય કે આ ગામ વાળો કરવી છે આ ફસાઈ જઈએ આપણે હા રે આપણે શું લેવું? પૂછી લેજો આ પૂછી લો હેડો. પૂછી લેજો બેટા ચોકન પડી છે લાય. કાળું પેન મરી ગયો છે પડી રહ્યો છે તમે જોઈને આવ્યા છો જોઈને આવી છીએ અમે તમે કમ્પ્લીટ જોઈને આવ્યા છો કાળુનો? ચોકન સાથે પેન કાળું મરી ગયો છે. આ લેડો ઉભા થજો અમારા ઘરે. નહીં મને તો બીક લાગે છે બીક નહીં અમે નહીં અમે અમારા છીએ લે, મોટા. હેડ. મને તો બીક લાગે છે કાળું મરી ગયો છે તું હેડ. એ હો મરી ગયો તું હેડ, હા હેડ. લેડો બતાવજે, નકર પોલીસ પકડી જશે. નહીં મને તો પોલીસ ને બીક લાગે કાળું મરી ગયો છે એને છીએ. હેડ, હેડ, તું એમાં બેઠ. ખબર નહીં પડતી? અરે તો હું આવું હું તો આવતો રહો પણ મને બીક લાગે છે હા હા પાછા મારતા આવતો રહેજે. શું આવતું રહેશે પછી? હેડ. અરે તો હા, હેડ. તું હેડ. ચોકન પડી બેટા કહેજે મને. પેન પડી છે ચો પડી દઈએ. રગાજી કમ્પ્લીટ પૂછજો પાછા વાહ. રગા આવડી જગ્યાએ આપણો ટાઈમ વેસ્ટ કરશી પાછા જો અરે કઈ આના સાથે? અલ્યા બુધારભાઈ કાળું મરી ગયો. શું જી આ તમે આ હું ગોમાં જ હતો હારું. ગામમાં જરા ઓહો. બરોબર બોલો શું શું આના સાથે? અમે આ છોકરો કે છે પેલું કાળું મરી ગયો છે તે હા. જોવા જઈએ છીએ મને હમણાં મળ્યા હતા બે છોકરા તે બરોબર મને કી કે પિલકા કોક મરી ગયું છે તો તમારે જોડ ના કરાય મોનતાળ પણ મેં કીધું આ તો કીધું અમે એમના બાકી છે એ વાત એ સાચી છે પાછળનો મગજ છે એવો છે એટલે મારે એમ રહ્યું. હાલે હેડો. હવે રગાજી એ તો પછી ત્યાં જઈ પોલીસ ને પાછો ફોન કરવો પડશે સરપંચ તમે પોલીસ ને ફોન કરજો તમે હા કરી દઉં. હાલ કરી દો પછી જાણ કરશો હા હાલત કરો પણ બીજો ફોન કરી મને આલો તમે હાલત કરીને તમને આપો હલો હેલો હા મંગલજી બોલે ઓવા હા લે આગળ અંગાથી વાત કરી લ્યો. આપો હલો મંગલજી સાહેબ બોલ્યા ઓવા અમારા ગામમાં એક બનાવ બની ગયો છે સાહેબ હું બનાવ બન્યો એક કાળું કરીને હતો ભાઈ એનું મોત થઈ ગયું છે મોત થઈ ગયો ઓવ અમે લાશ પાણ તો જ્યાં નહીં જોવા જી પણ આ તો ગોમ રીતે બધા ભેગા થયા છીએ પેલા જીએ તો અમારું નામ પડતું હતું એટલે અમારે ગોમ રીતે જવાય ના કે એટલે હા એ તો હું આવી જાઉં તમે ફોન કરો એટલે હું આવું છું તમારે કેટલી વાર તો જલ્દી આવજો પાછા હા હા જલ્દી આવી જઈએ આ તો અમે ત્યાં જઈને આગળ ઉભા રહું હા હા વધો તો નહીં ને એટલે આગળ જઈએ એટલે હવે જઈને ઉભા રહો હું એટલી ઘરે આવી જાઉં એ હાર વેડો હા એ હાર જો સરપંચ વાત થઈ જશે બધી ઓકે. આવું છે સાહેબ આબાજો. અને આપણે ત્યાં જઈએ આગળ ઉભા રહું પેલા લાશ પહાડ જવાય નહીં પાછું ના. આ તો જોયા જોડ્યા વગર આ તો આપણા પગો માઈન પડે તો ઓહો. લેવડો લેવડો. દાદાજી તમે પાછળ હું રહો છો આ કોણ છે એવું છે? પણ મારે હું યાર તમે એના જોયા જોણ્યા આગળ હું બોલાવી દે હો આ મને તો આ રઘાજીને કીધું તું
પણ તમે મોટા માણસ છો એને ગોડા હતા કોઈ તમે તો ગોડા નતા કે પહેરા હુરપાટ આવીને સીધા મારા ઘેર આયા તે મેં પેલા આગેવાનને ફોન કર્યો પણ ઇન્નામ જોયા જોણ્યા વગર સાહેબ અમે અમોય જોવા જ્યાં નહીં પણ આ જ્યાં રઘોજી નહીં. અમને બોલાવા આયા એટલે અમારે જવું પડ્યું મોટા ગામના આગેવાન છે કૂતરું મારી ગયું આ તો કી કાળું મારી ગયું તમે મોની ગયા કે કાળું મારી ગયું ઇનકન આ બોલાવી દીધા મને ફોન કરી ભાઈ સાહેબ મારે કરવું હું સાહેબ આ કે કાળું મરી ગયું બરાબર એક અમારે કાળું એક હતું કે મરી ગયું એક મારા મેં સરપંચ જોઈન કરું સરપંચ જોઈન ના કરું તો મને ખબર પછી જ પડે એ વાત સાચી પણ તમારે પેલા જોવું તો પડે કે મરી ગયો છો કે નહીં મરી ગયો હા સાહેબ એને મમ્મી ના જઈએ કે સરપંચને બોલાવવો પડે કે તમારા ગામના આગેવાનને બોલાવવો પડે એને હું જઉં તો કોઈક બહાર જાય તો મારા માથા નામ પડે યાર એ વાત સાચી પણ તમારે એમ નહીં બધાને થઈને જોવું તો હતું પેલા હા સાહેબ સરપંચ હેડ ઉપર મારે હેડ ઉપર પેલા મોર આપણી લો સરપંચ આ બોલાયા આ ચડી આયતા જોયા વગર બોલાવાના નહીં હવે મારી ભૂલ થઈ જાય અમે જોડે જોયા આગળ હું કોઈને બોલાવું નહીં નકર નહીં મજા આવે પાછા બધાને જેલ ભેગા કરી નાખ્યો સાહેબ તમારી બધી વાત સાચી છે પણ આ રઘાજી અમને બોલાવા આયા મેં જોણતા નતા વાતમાં કશું આ પેલા યુવાનો છોકરો કે કાળું મરી ગયો છે કાળું મરી ગયો છે અમે જોવા ગયા નહીં અમને તો શું ખબર હતી એવી અરે બે છોકરા હે અરે બેસ આમ એ તો ગોડા છે પણ તમે તો ગોડા નતા કે સાહેબ અમને બધી ખબર છે કે ગોડા છે પણ આ રઘોજી બોલાવા આયા હતા તો અમારે તો રઘાજી નું મોં રાખી જવું પડે કે ના જવું પડે આમ રઘોજી જાતે એકલા જઈને યુવાન છોકરાએ કીધું તો જાતે જઈને ખાલી ચેટી રહીને જોઈને આવ્યા હોત અને પછી કીધું હોત તો શું ના હોત રઘોજી અમે સીધા બોલાવા જ આયા છે એ સીધા સરપંચ ના ઘેર જ્યાં સરપંચ ને બે મારા પહાડ આયા હું ગામનો આગેવાન છું આમ સરપંચ ને રઘોજી બે જણા આયા એટલે મારે જવું પડે હું મને પેલા પહાડ આવ્યો તો હું પેલા જોઈ આવત રઘાજીના છોકરા કારના કોડા છે રઘાજી તમારા છોકરા તો ગોમ ગોડું કર્યું આખું પણ મને હું ખબર કે છોકરા આવું કર્યું છે આજે મને કહે કે બાપા પેલે કાળું મરી ગયો બરાબર એક કાળું શું કામ મરી ગયો છે કે પેન કણ પણ તમને ખબર તો છે તમારો છોકરો ગોડો છે તો હા, તો તમારે પડે. જોણ કરવી પડે પણ મારા તો સરપંચ જોઈન ના કરી પડે પેલા કહેજો જોણ કરી પડે પેલા તમારે નિદાન કરવું પડે કે હું થયું છે પેલા તમારે જઈને જોઈ આવવું પડે પેલા પણ મને કે કાળું જતો રહ્યો કાળું મરી ગયો એ બધી વાત સાચી છે કાળું પણ કાળું તો કૂતરું મરી ગયું તું પણ મને ખબર કૂતરું મરી ગયું બધી વાત જવા દેતા ને આમ રવા દે આમ ખબર નહીં પડતી હાલો 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 રઘાજી આમ રવા દે અમે જીએ તાણ સાહેબ અમે ભૂલ થઈ ગઈ અને અમે જોયા જોણ્યા વગર કદી બોલાવતા ના હા સાહેબ આ ભૂલ થઈ ગઈ મારી હો અમે ભૂલ થઈ ગઈ મારી આખત બધાને જઈને જોઈને પાક્કું નિદાન કરીને પછી જ ફોન કરવાનો બાકી આખત કરશે ને ઇન્નામ ફોન તો બધાને હરિયા ગણતા કઈ ના પણ સાહેબ વાત સાચી પણ મારે જોઈન તો કરવું પડે સરપંચ ને તમને એ વાત સાચી અમે નિદાન નિદાન કરીશું કર્યા કણ ફોન નહીં કરો પછી તમને ફોન કરીશું સાહેબ અમે કોઈ હો તમે પેલા જોઈન કરશું નિદાન કરશું કમ્પ્લીટ જોઈને પછી તો તમે જોઈન કરશું બોલાવજો અમારા પાસે પાક્કું પ્રૂફ આવશે તો જ તમે જોણ કરશું એ સિવાય નહીં કરીએ. જોણ નહીં કરીએ અમે સાહેબ મારા છોકરાએ આખું ગોમ ગોળું કહી નાખ્યું એકી ફરે તો કરીશ કે અમે ભૂલ કરીએ કરી એમ કરતા ના આમ સાહેબ નહીં કરી હો માફ કરજો ગુનો એ મારો ગોડા હતા તમે તો ગોડા નતા કે સાહેબ અમે ઘોડા આટલી વખત જવા દઈએ અમે ભૂલ ના કરતા બરોબર હા નહીં કે સાહેબ હો અમે માફી માંગીએ છીએ આપણા સાહેબ હો હારે મારું હેડો હા હેડો સાહેબ